એકવાર લંડનમાં એક યુનિવર્સિટીમાં બધા અલગ અલગ દેશના વિદ્યાર્થીઓથી ભણવા ગયા હતા. તો પ્રોફેસરે છે એવો પ્રશ્ન પૂછ્યો કે આખી દુનિયામાં સૌથી નીચમાં નીચ દેશ કયો છે? તો સામાન્ય રીતે એવું થાય કે બધા વિદ્યાર્થીઓ છે ઊંચો હાથ કરીને એકાદો જવાબ દેશે. તો એમાં તો પાકિસ્તાનનો વિદ્યાર્થી ઊભો થઈને ડાયરેક્ટ રાડ્યું પાડવા માંડ્યો. ભાળકોએ પાકિસ્તાનનું નામ લીધું છે એમ. તો આને શું કહેવાય? આને ઉડતું તીર લેવાનું કહેવાય. તો ગજબ બેઇજ્જતી હે. એવી જ કંઈક ઘટના અત્યારે થઈ છે. મોદીએ એક ટ્વીટ કરેલી છે. એ ટ્વીટનો છે એ ઉડતો લઈ મોહસિન નકવી નામના વ્યક્તિએ છે એ સામે રીટ્વીટ કરી છે. શું છે આખો ડખો જોઈ? તો હમણાં તમને ખબર છે કે ભારત પાકિસ્તાનની એક ક્રિકેટ મેચ થઈ, એમાં ભારત છે એ જીતી ગયો છે. તો એની ખુશીમાં મોદી સાહેબે એક ટ્વીટ કરી નાખી. આ ટ્વીટમાં શું લખ્યું છે આપણે જોયું. ભાઈને બોલા કરને કા તો કરને કા. તો અહીંયા છે એ ટ્વીટ છે. નીચેની જે ટ્વીટ છે એ મોદી સાહેબે લખેલી છે, ઇંગ્લિશમાં લખેલી છે કે ઓપરેશન સિંદૂર ઓન ધ ગેમ ફિલ્ડ, આઉટકમ ઇઝ સેમ, ઇન્ડિયા વિન્સ, કોંગ્રેચ્યુલેશન ટુ અવર ક્રિકેટર્સ. એટલે કે ઓપરેશન સિંદૂર પાછું હજી એકવાર થયું અને આ વખતે છે રમતના મેદાનમાં થયું અને દર વખતની જેમ છે એ સરખું જ રિઝલ્ટ મળ્યું છે અને ભારત જીત્યું છે. દરેકને છે એ શુભકામનાઓ. અહીંયા મેં ગુજરાતીમાં ટ્રાન્સલેશન કરી દીધું છે. તો આ તીર છે એ કોણે લીધું છે? મોહસિન નકવી, પાકિસ્તાની છે. एकदम इन्होंने वक्त बदल दिया, जज्बात बदल दिए, जिंदगी बदल दी. ને એને એવું લખ્યું છે કે ઇફ વોર વોઝ યોર મેજર ઓફ પ્રાઇડ, જો તમારા યુદ્ધનું જે ગર્વનું માપદંડ હોય, એટલે કે તમે જેટલા યુદ્ધ કરો છો એ ગર્વની વાત છે, તો હિસ્ટરી ઓલરેડી રેકોર્ડ્સ યોર હ્યુમિલેટિંગ ડિફીટ એટ પાકિસ્તાન હેન્ડ. તેનાથી બોલાઈ ગયો હોવું કે તો ઇતિહાસમાં પહેલેથી જ પાકિસ્તાનના હાથે તમારી શરમજનક હાર નોંધેલી છે. તો આ થોડુંક એનાથી વધારે પડતું બોલાઈ ગયું બિચારાને ભાવમાં, કેમ કે ઘણા બધા યુદ્ધો આપણે ભારત પાકિસ્તાનમાં થયેલા લિસ્ટ હું લાવ્યો છું. 1947-48થી શરૂ કરીને 2019માં બાલાકોટ ઉપરનું બધું, અને હમણાં કોણ કોણ કયા જીત્યું છે એ હું હમણાં કહું બધું. એ કે નકરા અમે પાકિસ્તાન જ જીત્યા છીએ, એ તમારી હાર થઈ છે શરમજનક. કોઈ પણ ક્રિકેટ મેચને સત્યને ફરીથી લખી શકાતી નથી, એટલે એકવાર હારી ગયા એમ કહેવા માગે છે. રમતમાં યુદ્ધને ખેંચવાની ફક્ત હતાશા છે તે છે રમતની ભાવનાને કલંકિત કરી છે. એટલે કે તમે સ્પોર્ટ્સમેનશીપ નથી રાખતા અને તમે પોલિટિક્સને રમતમાં રાખો છો ને એવો થોડો કકળાટ છે અને મોહસિન નકવી કરે છે. પણ એણે એવું કીધું કે ભારત છે એ ઘણી વખત પાકિસ્તાનથી હારી ગયું છે. એ વાતમાં કેટલી સચ્ચાઈ છે એ જોવા મળે, મારે તમને આજે બતાવવું છે. તો સૌથી પહેલાં આઝાદી પછી 1947માં પહેલો કાશ્મીર એટેક થયેલો હતો. એમાં છે એ ભારતની સ્ટ્રેટેજિક વિન થયેલી હતી, ભારત જીત્યું છે. 65માં બીજું કાશ્મીર યુદ્ધ થયું છે, ભારત મિલિટરી જીતી છે, પાકિસ્તાન ફેલ થયું છે. 1971માં બાંગ્લાદેશનું લિબરેશન થયું છે, ઇન્ડો પાકિસ્તાનનો જ વોર હતો, બાંગ્લાદેશને અલગ કર્યો. ઇન્ડિયાનું ક્લિયર વિન થયું છે આમાં. 1999માં કારગિલનું યુદ્ધ, ઇન્ડિયા વિક્ટરી. 2001 અને 2002માં મિલિટરી, એમાંય તે કોઈ લૂઝર કે કોઈ વિનર નહોતું, ડિપ્લોમેસી કરેલી હતી. 16માં ઉરી અટેક થયું હતું, એમાં ઇન્ડિયાની ટેક્ટિકલ વિન હતી. અને છેલ્લે 2019માં બાલાકોટ એર સ્ટ્રાઇક થઈ હતી, પુલવામા ક્રાઇસિસ થયો હતો, એમાંય તે ઇન્ડિયાની પોલિટિકલ વિન, ડિપ્લોમેટિક વિન થઈ હતી. તો આખી લિસ્ટ હું અત્યારે લઈને આવ્યો છું. તમે પણ એનું વર્ષ અને આખું જે યુદ્ધના નામ છે એ પ્રમાણે તમે પણ જાતે સર્ચ કરીને શકો છો કે ઇન્ડિયા છે એ દરેક વખતે વિન થયેલું છે. તો આમાં પાકિસ્તાન ક્યાં વિન થયું એ જરાક મને તમે કોમેન્ટ સેક્શનમાં કહેજો ને.